નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજે વાત કરવી છે કે જે ફ્લાવરિંગ કોઈ પણ પાક હોય એની અંદર ફ્લાવરિંગ વધારે પડતું કઈ રીતના રહેવાનું। એની અંદર આપણે ઘણા બધા વિડીયો મૂક્યા કે જેની અંદર તમે કોઈ ઓર્ગેનિક પ્રોડક્ટ હોય એનો ઉપયોગ કરો અથવા જૈવિક કે જે આપણે દૂધ, ગોળ અને ગૌમૂત્ર આનો ઉપયોગ કરો તો પણ તમને ફાયદો થાય। એટલે મિત્રો એ ફાયદો થાય પણ એની સામે ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ગૌમૂત્ર અથવા દૂધ આ કોઈ નથી મળતું અને ઘણા બધા ખેડૂતો છે એને આ બધી વસ્તુઓ ભેગી કરી અને સ્પ્રે કરવો પોસાતું પણ નથી અને કરતા પણ નથી, કેમ કે આ ઝંઝટવાળું છે। તો એને લક્ષી અને આપણે એક સારી એવી પ્રોડક્ટ છે કે એગ્રીવેલ રિસર્ચ બાયોટેક અને એની પ્રોડક્ટ છે ફૂલબહાર, કે આ ફ્લાવરિંગમાં બેસ્ટ પ્રોડક્ટ છે। તમે જોઈ શકો છો, નજીકથી બતાવું। એટલે મિત્રો, ફ્લાવરિંગ હોય, ફ્લાવરિંગમાં તમે આનો ઉપયોગ કરો તો તમારે બેસ્ટ રિઝલ્ટ મળે। હવે આનો ઉપયોગ ક્યારે કરવાનો, ક્યાંથી મળશે અને કેટલી કિંમત છે એના વિશે વાત કરવી, એક પંપ કેટલામાં પડશે એના વિશે પણ વાત કરવી, એટલે વિડીયો આખો જોજો મિત્રો। તો હવે સૌથી પહેલાં વાત કરીએ તો આના ફાયદા શું થાય। આના ફાયદા એ થાય કે મિત્રો, કોઈ પણ ફ્લાવરિંગ છે, સમજી લ્યો આપણે ધાણા છે તો ધાણાની અંદર જે ફ્લાવરિંગ હોય પણ ઝાકળ આવે એટલે ફ્લાવરિંગ ખરી જાય, એટલે એ પણ નુકસાન ખેડૂતને જ છે। અને ત્યારબાદ ચણા હોય તો ચણામાં ઘણી જગ્યાએ ખેડૂત મિત્રોને ખબર ના હોય અને પાણી આપી દે કે ફ્લાવરિંગ ફૂલ હોય ત્યારે પાણી આપે, અને એમાં તો ઘણા બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક ના કરતા હોય, યુરિયા નાખે। તો જો તમે ખાસ કરી અને આપણે સાતી હાંક્યું હોય ચણાની અંદર અને યુરિયા નાખીને પાણી વારે તો ફ્લાવરિંગ ફૂલ હોય બધું ખરી જાય, એ એક ખાસ ધ્યાન રાખવું મિત્રો। પણ જો આનો ઉપયોગ કરશો તો તમારે ફ્લાવરિંગ નહીં ખરે અને ફ્લાવરિંગ વધશે, અને જે આવ્યું હોય ફ્લાવરિંગ એ પણ ખરે નહીં જો આનો ઉપયોગ કરો તો તમે ફૂલબહારનો। તો ખાસ કરીને ખેડૂત મિત્રો કહેવાનું એ કે આની કોઈ એવી બહુ કિંમત નથી, ન જેવી કિંમત છે કે જે આપણે 250 ગ્રામ પેકેટના 200 રૂપિયા છે। આ કિલ્લાવાળું પેકેટ તમને બતાવું છું કે કોઈ પણ ખેડૂત મિત્રોને ઓછામાં ઓછું જોતું હોય તો 250 ગ્રામ પેકેટ છે અને એના 200 રૂપિયા, અને તમને આપ છે કે એક પંપ તમને 20 રૂપિયાની અંદર પડશે, અને આનું બહુ સારું રિઝલ્ટ છે। અમે ખુદ ઉપયોગ કર્યો, ફ્લાવરિંગમાં વધારો કરે છે। આ બધું ખાસ કરીને ઉપયોગ કે કરવાનો કે જે આપણે ગૌમૂત્ર અને દૂધને એનો ઉપયોગ ના કર્યો, એટલે આનો ઉપયોગ કરો તો તમારે સારું, કેમ કે કેમિકલવાળી જે ફ્લાવરિંગની દવાઓ આવે એના કરતાં આનું બેસ્ટ રિઝલ્ટ છે। એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો એ કહેવાનું કે જો આ ફ્લાવરિંગનો વસ્તુ ઉપયોગ કરો, અને કોઈ પણ દવા ઓર્ગેનિક કહી અને આપતું હોય પણ એમાં એવું હોય કે ફ્લાવરિંગ આવી જાય પણ ફ્લાવરિંગ કેટલું ટક્યું એ મહત્ત્વનું છે। કદાચ તમે જોવ નરી આંખે તો એમ થાય કે ફૂલ ચણામાં ફૂલ જ દેખાય છે, પણ એ કેટલા દિવસ ટક્યા એ મહત્ત્વનું છે। એટલે ખાસ કરીને આનાથી સારું એવું ફ્લાવરિંગ આવે અને ત્યારબાદ ફ્લાવરિંગ ખરતું નથી અને ઓછા ખર્ચે સારું પરિણામ આપતી આ બેસ્ટ પ્રોડક્ટ છે। આપણે કોઈ વિડીયો બનાવવાનો નથી કે પ્રમોશન આપીએ, આપણે ખુદ ઉપયોગ કરીએ ખેતીની અંદર, ચણાની અંદર, અને આપણે રિઝલ્ટ મળે એ જ પ્રોડક્ટનો વિડીયો બનાવીએ છીએ। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। હવે વાત રહી કે આ તમારે ઉપયોગ કઈ રીતના કરવાનો, તો 30 ગ્રામ એક પંપની અંદર તમારે આનો ઉપયોગ કરવાનો છે, એટલે તમારે 200 રૂપિયા 250 ગ્રામ પડશે। મિત્રો, આ ક્યાંથી તમારે મગાવવાની એની વાત કરીએ તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે એ લિંક ઉપર ટચ કરી અને તમે મગાવી શકો છો ફૂલબહાર, કે જેથી કરી અને તમારે ડાયરેક્ટ કોઈ પણ ગુજરાતના ખૂણે તમારે ત્યાં ડિલિવરી પહોંચી જશે। અને ખાસ કરીને કહેવાનું એ કે આ બહુ સારી પ્રોડક્ટ છે, અને એગ્રીવેલ રિસર્ચ બાયોટેક ઓર્ગેનિક પ્રોડક્ટો બનાવે બહુ સારી છે, એમાં બેસ્ટ આ એ સારી પ્રોડક્ટ છે। આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા, જે આગળ કિટનો વિડીયો બનાવ્યો એ પણ સારો જોયો ઘણા માણસોએ, અને એનું પણ સારું પરિણામ આવ્યું છે। અને ખાસ કરીને આ વિડીયો એનું બનાવવાનું કારણ એ કે આ પણ સારી પ્રોડક્ટ છે જે એગ્રીવેલ રિસર્ચ બાયોટેકની। એટલે મિત્રો, ખાસ એના માટેનો જ વિડીયો હતો। કોઈને પણ મગાવવું હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે એના ઉપર ક્લિક કરી અને તમે વોટ્સએપ નંબર આવશે એમાં મેસેજ કરી અને મગાવી શકો છો। અને મિત્રો, કોઈ પણ તમારો મૂંઝવતો ઓર્ગેનિક ખેતી અથવા કોઈ ખેતીને લક્ષીને પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે, ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને તમારે વધુ માહિતી જોતી હોય તો ત્યાંથી મળી જશે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।